સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 11 તારીખે કલેક્ટરને આવેદન પાઠવી હડતાલની આપી હતી ચીમકી। મોટી સંખ્યામાં રત્ન કલાકાર તેમજ ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આવેદનમાં જોડાયા। સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 11 તારીખે કલેક્ટરને આવેદન પાઠવી હડતાલની ચીમકી આપી હતી। મોટી સંખ્યામાં રત્ન કલાકારો તેમજ ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આવેદનમાં જોડાયા છે। રત્ન કલાકારોને લગતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 30 મેના રોજ હડતાલની ચીમકી આપી। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપવામાં આવેલી ચીમકીના પગલે શ્રમ આયુક્ત હરકતમાં 19 તારીખના રોજ સુરતના વિવિધ હીરા ઉદ્યોગના એસોસિએશનના પ્રમુખ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારની પરિસ્થિતિ મુદ્દે હડતાલની ચીમકી આપી હતી। આ મીટિંગમાં રત્ન કલાકારો માટે મહત્વની વાત થાય તેવું અનુમાન। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। 10/3/2025ના રોજ કલેક્ટર સાહેબને ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એ આવેદનની અંદર 30 તારીખ સુધીની અંદર હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોનો જો પગાર વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું અમે એલાન આપ્યું હતું। ત્યારબાદ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાહેબની મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રી સાહેબે પોઝિટિવ રિસ્પોન્સની સાથે 2 દિવસની અંદર એક્શન લેવાની વાત કરી હતી। ત્યારબાદ કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને પદાધિકારીઓ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયા ની અમે મિટિંગ મળી હતી। મિટિંગ બાદ સરકારને રિપોર્ટ દેવાની વાત એમાં કરવામાં આવી હતી। આજે લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા હીરા ઉદ્યોગના અલગ અલગ સંગઠનો એટલે કે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત, સુરત ડાયમંડ એસોસિએશન, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન આ બધા જની મિટિંગ આવનારી 19 તારીખે રાખવામાં આવેલ છે સાંજે 5 વાગે। અને આ જે મુખ્ય મુદ્દો છે એ મુદ્દોની વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોનો પગાર બાબતેનો મુદ્દો હશે અને આ મિટિંગની અંદર આપણે રત્ન કલાકારો માટે કાંઈ લઈ નીકળીએ। ભાવ વધારાની જે અમારો જે હડતાલનો કોલ છે હજી ચાલુ છે। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ હડતાલનું અમે ચાલુ રાખીશું। પરંતુ અમને વિશ્વાસ છે કે ઇન્ડસ્ટ્રીઝના લોકો અને ઇન્ડસ્ટ્રીઝના સંગઠનો અને સરકાર આમાં કંઈક નિરાકરણ લાવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।